આપણે આજે માર્કેટમાં ગઈ હતી તો માર્કેટમાં એકદમ સરસ મોજડા મરચાં જોયા તો એકદમ અથાણું ખાવાનું મન થઈ ગયું. એકદમ મસ્ત મરચાં બનાવવાના છે, સરસ મીઠા મરચાં બનાવવાના છે. તો આપણે ધોઈને લૂછી લીધા છે. હવે આપણે એને કટિંગ કરવાના છે. તો કટિંગ કરવા માટે પહેલાં તો આપણે ડીટીયા કાઢી લઈશું. આ ટોપા હોય ને એ કાઢી લેવાના છે. તાજે તાજું ખાવા માટે આપણે હળદર મીઠાવાળા નથી કરવાના, કશું જ નથી, કોઈ મહેનત વગરનું આપણે બનાવવાના છે. અને આજે બનાવો અત્યારે તો તમે સવારે ખાવું હોય તો ખાઈ શકો છો, કાલે ખાવો હોય ને તો ખાઈ શકાય, સવારે બનાવ્યા હોય તો સાંજે ખાઈ શકાય. શાક ન હોય ને તો તમે 2-3 રોટલી આ મરચાં હારે ખાઈ શકો છો, ચાલે. મતલબમાં શાક ન હોય ને તો આપણે હવે આને કટિંગ કરી નાખવાના છે. અંદર બિયાનો ભાગ હોય ને તો બિયાનો ભાગ આપણે કાઢી લઈશું. બિયાનો ભાગ કાઢી લઈશું આપણે. આવી રીતના સીધા કરવા હોય તો થાય અને આવી રીતના કરો તો થઈ જાય. ફાફડી હોય, ગાંઠિયા હોય તો એની સાથે આપણને આ ખાવાની મજા આવે. આપણે મરચાંની કટિંગ કરી લીધા છે. તો આપણે આમાં લીંબુ અને મીઠું ભેળવવાનું છે. આપણે 1 ચમચી મીઠું નાખીશું. લીંબુ નાખીને એટલે ખાટા મીઠા સારા થાય અને જલ્દી બગડે નહીં મરચું. એટલે આપણે 3 લીંબુ નાખવાના છે અંદર. 3 લીંબુ નાખવાના છે. આપણે અંદર મીઠું નાખવાના છે. જેમ લીંબુ હોય ને એમ ખાટો અને મીઠા બહુ સરસ લાગે છે ખાવા. એટલે આપણે લીંબુ તો વધારે જ જોઈએ આમાં. આપણે આને આવી રીતના ભેળવી દેવાનું છે. ભળી ગયું ને એકદમ મસ્ત લીંબુ જેમ ઝાઝું છે ને એમ મજા આવશે ખાવાની. આપણે હવે આને 5 મિનિટ માટે ઢાંકી દેવાના છે. તો આપણે આ ઢાંકી દઈશું. આપણે એમાં તેલ નાખીશું. 3 પાવડા જેટલું તેલ નાખવાનું છે. તો આપણે ધીમા ગેસે તેલ ગરમ મૂકી દઈએ ત્યાં સુધી આપણે મસાલા તૈયાર કરી દઈએ. આપણે એમાં લવિંગ લીધા છે 5 અને તજ લીધા છે. આપણે ધાણા જીરું નહીં તો હળદર, ધાણા જીરું મરચું તો નાખવાનું છે. આપણે મરચાં થોડાક મોળા છે એટલે આપણે થોડુંક લાલ મરચું નાખીશું. કલર પકડે અને થોડુંક તીખું થાય એટલે આપણે થોડુંક લાલ મરચું નાખીશું. આપણે એની અંદર જીરું નાખીશું, હિંગ નાખીશું, આપણે તજ લવિંગ નાખીશું, મેથીના કુરિયા નાખીશું, એમાં ધાણાના કુરિયા નાખીશું. પછી આપણે કલર પકડે એટલે હળદર નાખવાની છે. આપણે 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. હવે લાલ મરચું નાખીશું. ઠરી જાય ને પછી નાખવાનું, ગરમા ગરમ નાખશું તો બળી જાય. એટલે આપણું મીડિયમ ઠરી ગયું છે તો હવે લાલ મરચું નાખી દઈશું. આપણે એને 2 મિનિટ આપણે ઠરવા દેવાનું છે. આપણે આને નીચે ઉતારી લેવાનું. આપણે એની અંદર ગોળ નાખી દઈશું. લીંબુ નાખ્યું છે એટલે આપણે ખાટા અને મીઠા મરચાં થાય એટલે આપણે ગોળ નાખીશું. તો તમારે વધારે ગળું ખાતા હોય તો જાજો નાખજો, નહીંતર 1 વાટકી મેં ગોળ નાખ્યો છે. આપણે એને હલાવીને એક રસ કરી દેવાનો છે. ઠરી ગયું છે એટલે વાંધો નહીં આવે. આપણે નીચે ઉતારી લીધું છે. તેલ બહાર આવી ગયું છે અને ઠંડુ થઈ ગયું છે. થોડોક ઠંડો થઈ જાય ને, ઠંડો થઈ ગયો છે, થોડોક વધારે ઠંડો થઈ જાય ને એટલે આપણે મરચાંને ભેળવી દઈશું. આપણે તાજા બનાવવાના છે. આપણે અંદર મરચાંને એડ કરી દઈશું. આપણે મરચાં અંદર એડ કરીને સરસ મિક્સ કરી દઈશું. વાવ, સુગંધ આવવા મળી મસ્ત. અત્યારે ખાવા હોય ને તોય તમે ખાઈ શકો એવા મરચાં બન્યા છે આપણે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.